નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 ના દાખલાઓ જોઈ રહ્યા હતા. એ દાખલાઓની શરૂઆત કરી આપણે એક ઉદાહરણ જોઈ ચૂક્યા છો અને ઉદાહરણ નંબર આપણે 3 જોયું છે. હવે ઉદાહરણ નંબર આપણે 2 તરફ આગળ વધીએ. જે છોડેલું હતું એ, જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષની સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતો હોય તો a ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત, b પ્રોટોન ધન વિદ્યુતભાર પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ શું લાગશે? લોરેન્ટ્ઝ બળ. વિદ્યાર્થી થોડું સમજશું કે ચલો એ લોરેન્ટ્ઝ બળની વાત છે. થોડું કન્ફ્યુઝન કરે એવું પૂછ્યું છે તમને. હવે કઈ પ્રકારનું તમને આપ્યું છે અહીંયા કને, તો ચુંબકીય ક્ષેત્ર જે છે સમજો કને આ પ્રકારનું તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. આ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા રીતે દર્શાવી છે એ લોકોએ y. અહીંયા x નહીં, શું આપ્યું છે? z. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર b તમને શું આપ્યું સમજી લેજો કે b બરાબર ચુંબકીય ક્ષેત્ર b ની દિશા લો તો તમે કેટલી મળશે? b i કેરેટ ની સોરી j કેરેટ. કઈ દિશા છે? y દિશામાં છે. અને જે વીજભાર જે છે એ કઈ તરફ ગતિ કરે છે? તો x અક્ષ. કઈ દિશામાં? x અક્ષ. તો વેગ v બરાબર v શું આવશે તમારા માટે? એક અને i કેરેટ. શું આવશે? i કેરેટ. ઓકે, તો આ બે વસ્તુ આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને એવું કહે છે કે લોરેન્ટ્ઝ બળ શું કીધું છે? લોરેન્ટ્ઝ બળ કોણ કીધું છે? તો કણ પર લાગતું લોરેન્ટ્ઝ બળ શું લઈએ આપણે? વીજભારિત કણ પર લાગતું લોરેન્ટ્ઝ બળ. તો F બરાબર શું થાય? Fe પ્લસ Fm. Fe ની કિંમત q into E, આની કિંમત q શું થશે? V ક્રોસ B. QE બરાબર Q V ક્રોસ B. પરંતુ અહીંયા માત્ર શું છે? ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર તો છે જ નહીં, તો વિદ્યુત ક્ષેત્ર ના હોય શું થશે? તો E બરાબર 0. શું આવશે? E બરાબર 0. હવે આપણે જઈએ તો કે F બરાબર તમને શું મળશે? Q V ક્રોસ B. શું મળશે? Q V ક્રોસ B. કિંમત મૂકી આપણે. V ની કિંમત કેટલી છે આપણી પાસે? Q V. V ની કિંમત V I કેરેટ અને B ની કિંમત B J કેરેટ. હવે જોવા જઈએ તો આપણે QVB લઈ લઈએ અને I કેરેટ શું લઈએ? J કેરેટ. હવે યાદ કરો I ક્રોસ J શું કહેવાય? I ક્રોસ J શું કહેવાશે? તો I ક્રોસ J એટલે K કેરેટ. તો તમે શું મળશે? એક અને K કેરેટ. તો લોરેન્ટ્ઝ બળ કઈ દિશામાં છે? K કેરેટ એટલે કે z દિશામાં. પરંતુ એ બે વસ્તુ છે, પ્રોટોન છે અને બીજું શું છે? ઇલેક્ટ્રોન. તો પહેલા જોઈએ કે ઇલેક્ટ્રોન માટે તો ઇલેક્ટ્રોન માટે q બરાબર શું લેવાશે? -e. શું લેવાશે? -e કે વીજભાર કેવો હોય છે? માઈનસ હોય છે. તો સદિશ F બરાબર q ની કિંમત -e vb k કેરેટ. હવે આપણે e vb લઈએ તો શું આવે? -k કેરેટ. માઈનસ એટલે શું આવશે? તો ઇલેક્ટ્રોન પર ઋણ z દિશામાં, કઈ દિશામાં? ઋણ z દિશામાં શું લાગશે? લોરેન્ટ્ઝ બળ. શું લાગશે? લોરેન્ટ્ઝ બળ લાગે છે. ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં? ઋણ z દિશામાં. કઈ દિશામાં લાગશે? ઋણ z દિશામાં શું લાગે છે? લોરેન્ટ્ઝ બળ. શું લાગે છે? લોરેન્ટ્ઝ બળ લાગે છે. અને હવે જોઈએ પ્રોટોન માટે. શું જોઈશું આપણે? પ્રોટોન માટે તો q બરાબર તમને શું મળે? E મળે, એટલે કે પ્લસ છે એટલા માટે. તો E બરાબર શું આવશે? EVB k કેરેટ. એટલે કે કઈ દિશામાં આવશે? z દિશામાં. કઈ દિશામાં આવશે? z દિશામાં. આથી પ્રોટોન પર ધન z અક્ષની દિશામાં શું લાગે છે? લોરેન્ટ્ઝ બળ. શું લાગશે? લોરેન્ટ્ઝ બળ લાગે છે. ઓકે, તો સિમ્પલ પ્રશ્ન હતો પરંતુ વસ્તુ સમજવું હતું એટલા માટે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ.
ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. चलो उदाहरण नंबर 4 एक साइक्लोट्रॉन डोलनની આવૃત્તિ તમે શું આપ્યું છે આવૃત્તિ તો આવૃત્તિ આ રીતે v બનાવશું 10 મેગાહર્ટ્ઝ તો 10 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ એટલે કે 10 ની 7 ઘાત હર્ટ્ઝ શું હશે 10 ની 7 ઘાત હર્ટ્ઝ પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જોઈશે તમારે b કીધું શું કીધું છે b ફાઇન્ડ કરવા કીધું છે જો ડિસ્ક ની ત્રિજ્યા કેટલી હોય r બરાબર કેપિટલ r બરાબર કેટલું આપ્યું તમને 60 સેન્ટીમીટર એટલે કે 0.6 મીટર કેટલું આપ્યું છે 0.6 મીટર તમને આપ્યું છે આ પ્રવેગિક વડે ઉત્પન્ન થતા પ્રોટોનની કિરણાવલી ગતિ ઊર્જા પણ શોધો તો ગતિ ઊર્જા તમારે શું થાય k ગતિ ઊર્જા શું આવશે માટે k લેશો તમને વીજભારનું મૂલ્ય આપ્યું E બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ mp પ્રોટોનનું દળ આપ્યું છે તમને 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ ઓકે અને 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની કિંમત આપી છે એ આપણે જોઈશું પછી બરાબર વાંધો નહીં 1 ev ની કિંમત લઈ લઈએ આપણે તમને આપ્યું છે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ ઓકે તો તમને આટલી વસ્તુ આપેલી છે હવે પહેલું કામ કરવાનું છે આપણે ચુંબકીય ક્ષેત્ર શું જોઈએ છે ચુંબકીય ક્ષેત્ર અને પછી આપણે જઈએ ગતિ ઊર્જા પર તો ચુંબકીય ક્ષેત્ર માટે શું થશે તો ચુંબકીય ક્ષેત્ર માટે સિમ્પલ વસ્તુ છે મુખ્ય મૂલ્ય કયું આપ્યું છે આવૃત્તિ શું આપ્યું છે આવૃત્તિનું આપેલું છે અને આવૃત્તિનું આપણું સૂત્ર છે તો લખીશું આપણે સાયક્લોટ્રોનની આવૃત્તિ તો Vc બરાબર શું છે આપણી પાસે તો qv upon 2 pi mp શું છે 2 pi upon mp છે કે નહીં આપણી પાસે qv upon 2 pi શું છે આપણી પાસે mp qv upon શું આવશે 2 pi mp આપણી પાસે છે તો આપણે કિંમત મૂકીએ ચલો q એટલે eb ચલો એક અને કરતા કરવાનું છે તો Vc એ શું આવશે આપણી પાસે 2 pi mp કૌંસમાં રાખી દઈએ નીચે શું આવશે q બરાબર શું આવશે તમને b તો b બરાબર Vc ની કિંમત 10 ની 7 ઘાત 2 નો 2 3.14 mp mp ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે તો 1.67 કેટલી છે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત ભાગ્યા આની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત ચલો આખો કેલ્સી દ્વારા હિસાબ મારી દઈશું તો જવાબ અંદાજે તમારા માટે આવશે 0.66 શું આવશે 0.66 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર બરાબર તો 0.66 ટેસ્લા તમારો જવાબ આવે છે ઓકે તો પહેલું કામ થઈ ગયું આપણા માટે શું મળી ગયું ચુંબકીય ક્ષેત્ર હવે છે આપણે ગતિ ઊર્જા શું શોધવી છે ગતિ ઊર્જા ક્યારે શોધી શકાય વેગ હોય ત્યારે તો વેગ અથવા રેખીય વેગ શું લખીએ રેખીય વેગ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ચૂક્યા છો v બરાબર r ઓમેગા ભણ્યા છો v બરાબર r ઓમેગા r નું r રાખીએ ઓમેગા ની કિંમત મૂકીએ 2 pi v શું મૂકીશું 2 pi v તો v બરાબર r ની કિંમત કેટલી છે આપણી પાસે 0.6 2 pi નું 2 pi આ 3.14 અને v ની કિંમત કેટલી છે 10 ની 7 ઘાત ચલો આખો હિસાબ મારી દઈશું ફટાફટ આ v છે અને આ શું છે v એટલે કે આવૃત્તિ છે બે વસ્તુ છે વેગ અને આવૃત્તિ તો જવાબ આવશે 3.77 ગુણ્યા 10 ની 7 ઘાત 3.77 ગુણ્યા 10 ની 7 ઘાત શું આવશે મીટર પ્રતિ સેકન્ડ હવે ગતિ ઊર્જા પ્રોટોનની ગતિ ઊર્જા લખી શકાય તો k બરાબર 1/2 શું હશે mv² પણ અહીંયા mp v² કરશું બરાબર k ની k 1/2 mp ની કિંમત કેટલી છે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત ગુણ્યા 3.77 ગુણ્યા 10 ની 7 ઘાત નો વર્ગ બરાબર હવે જે પણ જવાબ આવે છે આપણો બરાબર એને આપણે કેટલા વડે ભાગી દઈશું તો આપણે mev શામાં મેળવ્યું છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શામાં મેળવ્યું છે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવ્યું છે એટલા માટે તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવું શું કરવું પડે આપણે તેને ડિવાઇડેડ કરવું પડશે કેટલા વડે તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે ભાગી દઈશું પણ આનો જવાબ આવે છે તમારા માટે 11.87 ગુણ્યા 10 ની -13 ઘાત કેટલી આવે છે 10 ની -13 ઘાત ભાગ્યા કેટલા લઈશું અહીંયા કને કારણ કે આપણે જોઈએ કે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે ભાગી તો 11.87 ભાગ્યા 1.6 જવાબ આવશે 7.400 ને
17 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે કે 7.417 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જવાબ કેટલો આવશે ગતિ ઉર્જાનો 4.717 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એક વાત કહું, ખુશીના સમાચાર થાય તમારા માટે. રિયલમાં જોવા જઈએ તો આ રહ્યા જે 4 પ્રશ્નો જે છે એ નવા અભ્યાસક્રમમાં કટ થઈ ગયેલા છે, પરંતુ આપણે જાણકારી માટે જરૂર છે કે નીટમાં તો કામ આવવાનું જ છે. નીટમાં કામ આવતું હશે તો આપણે કરવું તો પડશે, બીજું કોઈ ઓપ્શન છે નહીં. એટલે આપણે અત્યારથી બધું કવર કરીશું, એ પ્રમાણે ટાર્ગેટ કરીને ચાલીશું. હા, પછી આપણે કોઈ પ્લાનમાં ચેન્જ કરીશું, વસ્તુ અલગ છે. બાકી હાલ પૂરતું આપણે શું છે કે કવર બધું કરીએ એ રાખીને ચાલીશું. ઓકે, તો આપણે ગણી લઈશું ઉદાહરણ નંબર 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે ગણાઈ ગયું હશે. ઉદાહરણ નંબર 5. सूक्ष्म खंड डेल्टा L बराबर सूक्ष्म खंड તમને આપે છે ડેલ્ટા L બરાબર dxi કેરેટ ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો પ્રવાહ I બરાબર 10 એમ્પિયર કેટલો જાય છે I બરાબર 10 એમ્પિયર જે આકૃતિમાં દર્શાવ્યું છે અને y અક્ષ પર તેનું અંતર શું આપ્યું છે y અક્ષ ઉપર અંતર આપ્યું છે બરાબર. તો અંતર આપણે કેટલું લઈશું એક અને r કેટલું લઈએ છીએ r બરાબર કેટલું આવે 0.5 મીટર કેટલું આવે છે 0. તો તે અંતરે ચુંબકીય ક્ષેત્ર એટલે શું શોધવાનું છે b અથવા db શોધવાનું છે આપણે. અને dx બરાબર તમને આપ્યા છે 1 સેન્ટીમીટર તો 0.01 મીટર શું થશે 0.01 મીટર તમને આપેલા છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુ સમજીશું કે શું છે આપણા માટે. તો પહેલા આકૃતિ જોડી જોઈએ તો ધ્યાન આપીશું. આ પ્રકારનો તમને x આપ્યો છે dx કેટલો આપ્યો છે dx એ આ દિશામાં ગતિ કરે છે અને અહીંયા તમને એક બિંદુ આપ્યું છે P જેનું અંતર આ ખંડથી અંતર જે છે 0.5 મીટર કેટલું છે 0.5 મીટર જે આપણે શું લીધું છે r તરીકે લીધું છે. અને આ ખૂણો કેટલો બનશે 90 કેટલો બને છે 90 બને છે. આ કઈ દિશા છે y અક્ષ અહીંયા કને x અક્ષ. ઓકે, તો આ પ્રમાણે તમને આપેલું છે. તો તમારે ચુંબકીય ક્ષેત્ર શું શોધવાનું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બહુ અગત્યની વસ્તુ છે. મૂલ્ય તરત મળી જશે પણ દિશા શોધવા માટે થોડી વસ્તુ ધ્યાન રાખવી પડશે. તો કેનો કામ કરીએ છીએ આપણે પહેલા બાયો સાવરનો નિયમ કયો વાપરીશું આપણે બાયો સાવર. તો બાયો સાવરના નિયમ પરથી શું થશે તમારા માટે તો કે dB બરાબર μ0/4 પાઈ આઈડિયલ sin થીટા અપોન શું થશે r2 બરાબર. μ0/4 પાઈ આઈડિયલ sin થીટા અપોન r. μ0 ની કિંમત 4 પાઈ ગુણ્યા 10 ની -7 ઘાત ભાગ્યા 4 પાઈ ગુણ્યા i ની કિંમત 10 dl એટલે કે શું છે dl અને dx ની કિંમત કેટલી છે 0.01 ભાગ્યા sin ની કિંમત થીટા ની કિંમત કેટલી આવશે 90 અને r સ્ક્વેર r એટલે કે 0.5 નો શું કરવાનું છે બરાબર 4 પાઈ કેન્સલ 10 અને 10 એટલે કેટલા આવશે એકને 0.1 ભાગ્યા 0.25 sin ની કિંમત કેટલી થશે 1 ગુણ્યા 10 ની -7 ઘાત 0.1 ભાગ્યા 0.25 તો જવાબ આવશે તમારા માટે 0.4 શું આવશે 0.4 ગુણ્યા 10 ની -7 ઘાત તો કે 0 સોરી ઓકે 4 થશે ને 4 ગુણ્યા 10 ની -8 ઘાત ટેસ્લા. આ તમને શું મળે ચુંબકીય ક્ષેત્ર શું મળે છે ચુંબકીય મૂલ્ય કેવું મળે છે મૂલ્ય. જો દિશા તો બાકી જે નાનું છે. હવે એ જોવા જઈએ તો કઈ દિશામાં છે સમજો. આપણે દિશા શોધવા માટે આ વસ્તુ ઉપયોગ કરતા હતા આઈડિયલ ક્રોસ r આવે કે ના આવે આઈડિયલ ક્રોસ r અહીંયા આવે કે ના બાયસર નિયમો પછી આપણે ક્રોસ મૂકી કિંમત મૂકી બરાબર. હવે આઈડિયલ ક્રોસ હતું તો શું આવે આઈડિયલ. હવે dl ની દિશા કઈ છે i તો એના માટે શું લઈશું આપણે dxi કેરેટ ગુણ્યા શું આવશે કે dyj કેરેટ અથવા yj કેરેટ આવે. તમે જોઈ શકો છો r નું અંતર કેવું છે આપણા માટે
dy જેટલું છે, અથવા લખી શકાય rj કેરેટ. તો કે dx અને r અલગ લઈ લઈએ તો I ક્રોસ શું આવશે j કેરેટ. તો ભણી ચૂક્યા હાલ જ dxr શું આવશે k કેરેટ. આથી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશા મળશે? ધન z અક્ષની દિશામાં. શું મળશે? ધન z અક્ષની દિશામાં મળે છે. ઓકે, ઉલટું થઈ જાય બરાબર, ધ્યાન રાખજો, રોડ થઈ જાય નહીં. ઓકે, ચલો આપણે ગણી દઈશું પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે. ઉદાહરણ નંબર 6 થોડું સારું છે, સમજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહના સીધા તારમાં 2 સેમી ત્રિજ્યાના તમને I બરાબર આપ્યું છે 12 એમ્પિયર, ત્રિજ્યા R બરાબર કેટલી આપી તમને 2 સેન્ટીમીટર, એટલે કે 2 × 10⁻2 ઘાત મીટર. ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપ પાડ્યા છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે. તમે આકૃતિ જોઈ લેશું કે આ પ્રકારની આકૃતિ તમને આપેલી છે. એક આવી આકૃતિ છે, આકૃતિ A માટે પ્રવાહ આ રીતે દર્શાવેલો છે એમાં, અને બીજી આકૃતિ આ રીતે છે. આ આકૃતિ તમારા માટે શું છે? B. ઓકે, તો પહેલો પ્રશ્ન શું કહે છે? સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને તેના કેન્દ્ર, અહીં જે કેન્દ્ર જે બને છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે, તેના સીધા વિભાગોના કારણે B આગળ ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું છે. પહેલું કામ તમને આર્યું આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુ સમજીશું. આ સીધા વિભાગોથી અંતર લઈએ. શું લઈએ? અંતર. બરાબર, તો અંતર અને આ પ્રવાહખંડ, આ dl પ્રવાહખંડ લઈએ, આ અંતર r લઈએ. આ બંનેની દિશા કેવી છે? સમાન. કેવી છે? સમાન. એ અગત્યની વસ્તુ છે આપણા માટે. તો આપણે લઈએ કે સીધા વિભાગો માટે સીધા વિભાગોને લીધે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. તો કયો નિયમ વાપરીશું આપણે? બાયો સાવર્ટ. કયો વાપરીશું? તો બાયો સાવર્ટના નિયમ પરથી સૂત્ર શું છે આપણી પાસે? તો dB બરાબર μ0/4π I dl ક્રોસ શું બનશે? r અપોન શું આવશે? r3. એટલે કે μ0/4π I dl sin θ અપોન શું થાય? r2. પરંતુ dl અને r વચ્ચેનો ખૂણો θ બરાબર કેટલા મળે છે? 0. આથી sin θ બરાબર શું થશે? 0. માટે dB બરાબર તમને શું મળશે? 0. એટલે કે સીધા ભાગ દ્વારા કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. સીધા ભાગ દ્વારા કેન્દ્ર આગળ શું થશે? ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. પહેલી વસ્તુ અહીં આવે છે. આટલી વસ્તુ ક્લિયર થાય છે? ઓકે, હવે સેકન્ડ પોઈન્ટ ઉપર જઈએ આપણે. બી મતમાં શું કહે છે? અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી ચુંબકીય ક્ષેત્ર બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કંઈક જુદું પડે છે. કઈ રીતે તેને મળતું આવે છે? બરાબર, તો પહેલે જોવા જઈએ તો અર્ધવર્તુળાકાર ચાપ શું કીધું છે? અર્ધવર્તુળાકાર ચાપ. તો એ થોડું ધ્યાન રાખીશું, આ બહુ અગત્યની વસ્તુ છે. તો
વર્તુળાકાર ચાપને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર તો dB બરાબર શું આવશે μ0/4π શું આવશે μ0/4π આઈડીએલ કેમ કે ખૂણો તો કેટલો બનશે 90 નો બનશે આઈડીએલ અપોન શું થશે r² μ0/4π અપોન શું આવશે આપણા માટે આઈડીએલ અપોન r². આ સૂત્ર આપણે વાપરીશું આ વપરાશે આપણા માટે બોલો ત્યાં μ0/4π r² આ સૂત્ર વપરાશે આપણા માટે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુ હવે અગત્યની જાણવાની છે. અહીંયા dl શોધીશું આપણે dl. તો dl ની કિંમત કેટલી થશે આપણા માટે? dl એટલે શું થાય? લંબાઈ. શું થાય? લંબાઈ. તો લંબાઈ દેખો આપણે સમજો કે ચાપ બરાબર શું થશે? ખૂણો ભાગ્યા ત્રિજ્યા. ચાપ બરાબર શું થાય? ખૂણો ભાગ્યા ત્રિજ્યા. તો ચાપને ક્યાં લેજો? ઉપર. તો ચાપ ગુણ્યા ત્રિજ્યા બરાબર શું મળશે તમને? ખૂણો. સોરી ઉલટું થઈ ગયું. ખૂણો બરાબર શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. એ ત્રિજ્યા ક્યાં લઈ જાવ? ઉપર. તો ખૂણો બરાબર સોરી ખૂણો ઇન્ટુ ત્રિજ્યા ગુણ્યા શું થશે? ચાપો. તો એ શું છે તમારા માટે? dl ચાપ છે. ખૂણો કેટલો બનશે? એક અને ધારો કે લઈ લઉં θ અને ત્રિજ્યા કેટલી લઈ લઉં? તો કે સ્મોલ r. શું આવશે? સ્મોલ r. બરાબર. ઓકે એ r લેવાનું છે. એ શું લેશું આપણે? સ્મોલ r તરીકે દર્શાવીએ. બરાબર કે ત્રિજ્યા ગણો કે અંતર ગણો બંને કેવા છે? સમાન છે એટલા માટે. તો θ * r થશે કેટલી થાય? તો dl ની કિંમત શું મૂકીશું? એક અને dl બરાબર શું લેતા? r સોરી dl બરાબર r θ. આ કિંમત મૂકી દો તો μ0/4π એક i r θ આપો શું આવશે? r². અહીં જે કે r કેન્સલ. તો μ0/4π ગુણ્યા i θ આપો શું આવશે? r. હવે અર્ધવર્તુળ માટે શેના માટે? અર્ધવર્તુળ માટે જોઈશું. અર્ધવર્તુળ માટે θ બરાબર કેટલું થાય? તો અડધું એટલે શું થાય? પાઈ. કેટલું થશે? પાઈ એટલે કે 180 જેટલું થાય. તો પાઈ લખી દઈએ. તો અહીંયા કાં dB બરાબર μ0 ની કિંમત મૂકો તો કે 4π ગુણ્યા 10⁻7 ભાગ્યા શેના છે? 4π. અહીંયા કાં i નું i રાખો. હાલ પૂરતું પાઈ રાખીએ. નીચે શું આવશે? r. 4π કેન્સલ. તો i ની કિંમત કેટલી છે? 12 ગુણ્યા 3.14 ભાગ્યા કેટલા થશે? 0.02 ગુણ્યા 10⁻7 કેટલા થશે? 10⁻7 થશે. ઓકે હવે જોશો 2 વડે ઉડશે એટલે 10⁻7 થશે કેન્સલ. તો 6 દુ 12 6 તરી 18 અને 14 ચોક બરાબર. તમારે આવશે 18.84 18.84 ગુણ્યા 10⁻5 ટેસ્લ. આ તમારું શું મળશે? dB. શું મળી જશે? dB. આ શેના માટે મળે છે? અર્ધવર્તુળ માટે. શેના માટે મળે છે? અર્ધવર્તુળ માટે. ઓકે થોડું છે મિત્રો પ્રશ્ન પડતો તો ધ્યાન રાખવા જેવી છે. સિમ્પલ વસ્તુ છે. અહીંયા એક વસ્તુ સમજવાનું છે. dl એટલે કે ચાપ. શું લેવાનો છે? ચાપની કિંમત લેવાની છે એટલા માટે. ચલો ફટાફટ લખીશું પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે તમારે. આ તમને શું મળે છે? અહીંયા કને અર્ધવર્તુળ માટે. હવે શેના માટે તમારે જોવું છે? વર્તુળ માટે. શું જોવે છે? વર્તુળ માટે. તો સિમ્પલમાં સિમ્પલ વસ્તુ છે. વધારે કઈ ફેરફાર કરવાનો છે નહીં. બરાબર. તો થોડી વસ્તુ જોઈશું કે પૂર્ણ વર્તુળ માટે. પૂર્ણ વર્તુળ માટે તો dB બરાબર μ0/4π idl અપોન શું આવશે? r². કિંમત જોવા જઈએ તો μ0 i એક શું લખશો તમે? θ. શું લખી દઈશું પાછું? θ. નીચે શું આવશે? 4π r. તો μ0 i અહીં કિંમત શું આવશે? 2π અપોન 4π r. પણ જોવા જઈએ તો તમે આ કિંમત મેળવી ચૂક્યા છો. તો 2 ગુણ્યા આપણે શું કરી દઈએ? 18.84 ગુણ્યા 10⁻5 18 દુ 36. જવાબ આવશે તમારો 37.68 ગુણ્યા 10⁻5 ટેસ્લ અથવા 3.14
77 ગુણ્યા 10 ની -4 ટેસ્લા. ઓકે, મેં ખાલી કિંમત મૂકી, ડાયરેક્ટ આ કિંમત જોઈ લેખો. 4 પાઈ બધી કિંમતો મેળવી ચૂક્યા છો, ફરીથી મેળવી તો મેળવી શકો છો. ઓકે, 3.77 મળે છે. હવે જોવા જઈએ તો આ બે કિંમતો મને મળી જશે. હવે સી પ્રશ્ન તમને શું કહે છે? સી જોવા જઈએ, કિંમત મળી ગઈ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો આ તાર, હવે જો એ વસ્તુ સમજવાનું રહી ગઈ કે આની દિશા કઈ હશે. સામે તો ધરાવે કે શું સામે તો ધરાવે છે એ જોવાનું તો આપણે. તો આની દિશા કઈ હશે? તો તમે જુઓ કે ધારો કે શું, દેખો આ પ્રવાહ છે. શું છે? પ્રવાહ. આપણે પ્રવાહને ધ્યાન રાખવાનું છે. આંગળીઓ અને અંગૂઠો બે વસ્તુ સમજવાનું. જો આ રીતે જો આંગળી ક્યાં જાય છે? પ્રવાહ તરફ. ક્યાં જશે? પ્રવાહ તરફ જશે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? અંદર તરફ. કેવું મળે છે અહીંયા કને? અંદર તરફ. આંગળીને આમ કઈ આમ ફેરવું છો, ક્યાં મળશે? અંદર તરફ. અને આ બાજુ જોશો તો કઈ તરફ મળશે? તમે દેખો આંગળીઓ આમ છે, જમણા હાથનો નિયમ પ્રમાણે. તો ક્યાં જાય છે? પ્રવાહ આમ તરફ જાય છે, તો ક્યાં આવશે? બહાર. તો આકૃતિ એમાં ક્યાં જશે? અંદર. આ ક્યાં જશે? બહાર. ઓકે, તો અહીંયા ધ્યાન રાખીશું કે આપણે લખીશું કે આકૃતિ એ માટે ચુંબકીય ક્ષેત્ર અંદરની પૃષ્ઠની અંદરના ભાગમાં, પૃષ્ઠમાં અંદર તરફ જતું, બરાબર? અંદર તરફ. અને આકૃતિ બી માટે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ મળે છે. ક્યારે? આ મૂલ્ય શોધ્યું ત્યારે. ઓકે, હવે આપણે જોવા જઈએ તો સી પ્રશ્ન તમને શું કહે છે? થોડું જોઈ લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ શું થાય? હવે એ વિરુદ્ધ દિશામાં શું કીધું છે? તમે જોઈ શકો છો આ વિરુદ્ધ દિશામાં વાળી દીધું. આમ હતો એની જગ્યાએ આ સાઈડ વાળ્યો તો શું થયું? પ્રવાહ દિશા નથી બદલવાની, વિરુદ્ધ દિશા. આમ વાળો તો એવો આ વાળો તો શું થાય છે? ચુંબકીય ક્ષેત્રની દિશા શું થાય છે? બદલાઈ જાય છે. તો સી ની અંદર જો વિરુદ્ધ દિશામાં વાળવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાઈ જાય છે. શું થાય છે? ઉલટાઈ જાય છે. બસ સિમ્પલમાં સિમ્પલ વસ્તુ છે, બીજું કંઈ લખવાનું છે નહીં. ચલો ફટાફટ લખી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા દાખલા સાથે. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.